ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના પીપલોદ વિસ્તારમાં વેલેન્ટાઇન સિનેમાની પાછળ અનોખા એક્ઝિબિશન ગામ મ્યુઝિયમની શરૂઆત થઈ છે। આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમર, કોર્પોરેટર કૃણાલ સેલર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ મ્યુઝિયમમાં કુદરતી રીતે તૈયાર થયેલા પથ્થરો અને હીરા સહિતની વસ્તુઓ રાખવામાં આવી છે, જેનો લાભ સુરતીઓની સાથે દેશ દુનિયાના લોકો લઈ શકે છે। કનુભાઈ રામજીભાઈ આસોદરિયાએ કહ્યું કે આ કર્મ યુનિકો મ્યુઝિયમ છે, જે દેશ દુનિયાની અનોખું મ્યુઝિયમ છે। આ મ્યુઝિયમમાં ભારતીય સંસ્કૃતિ અને દેવી દેવતાઓના આકારના હીરાના પથ્થરો પણ રાખવામાં આવ્યા છે। કનુભાઈ, 20 વર્ષની આ તમારી તપસ્યા આજે મ્યુઝિયમના સ્વરૂપે લોકોની સમક્ષ આવી રહેલી છે, તો તમારી હૃદયની લાગણી શું છે? ખૂબ ખૂબ મને આનંદ થાય છે। મને આજે એવો અહેસાસ થયો અને લોકોનો સાથ સહકાર પહેલેથી મળ્યો છે અને આજે વિશેષ મળ્યો છે। આજના વિશેષ કાર્યક્રમમાં આજે ખાસ જણાવતા આનંદ થાય છે કે આજનો દિવસ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે અને આટલા મોટા દિવસે આપણે એક મ્યુઝિયમનું ઓપનિંગ કર્યું છે અને એના માટે મેયરશ્રી આવ્યા, ભૂતપૂર્વ પોલીસ કમિશનર સાહેબ આવ્યા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સંતોષભાઈ શુક્લા યુકેથી ખાસ આવ્યા અને એવા ઘણા મહાનુભાવો આપણા મ્યુઝિયમની મુલાકાતે આવ્યા અને એમની ઓપનિંગ સેરેમની એમના હાથથી કર્યો અને એમને ખૂબ ખૂબ આનંદ થયો અને એમણે જણાવ્યું છે અને આશા રાખી છે અને તમામ પ્રકારની સહાયતા આપવા માટે કીધું છે કે આ મ્યુઝિયમ સુરતનું, ગુજરાતનું અને ભારતનું એક પર્યટન સ્થળ તરીકે આવનારા સમયમાં આગળ આવશે। કનુભાઈ, તમારી આજે જર્ની રહી 20 વર્ષોની અને આટલા બધા રત્નો તમે જયારે એકઠા કર્યા છે અને પણ નેચરલ કોઈ જાતનું એમાં કશું નહીં, જેવા હતા તેવા ને એમાં તો કેટલા બધા રત્નોની અંદર તો ભગવાન એટલે કે શ્રીજીની પ્રતિમા ભગવાન ગણેશ સાક્ષાત તમને એના દર્શન થાય છે। તો આ બધા રત્નો તમે ક્યાંથી લાવ્યા છો અને કેટલી જગ્યાથી કેવી રીતે લાવ્યા છો? હવે આ છે ને એક અમારી આ 2002માં કરમ ડાયમંડ ગણેશા અમારી પાસે આવ્યા અને એ આવ્યા પછી મને કુદરતે પ્રેરણા આપી કે ભગવાને જે આ સ્વરૂપ આપ્યું છે એને વધારે આગળ લાવીએ, આપણને પણ આનંદ થાય અને લોકો જાણતા થાય। કેમ કે પરદેશમાં આ રીતે બહુ મોટી રીતે લોકો શોધખોળ કરતા હોય છે, રાખતા હોય છે, આનંદ કરતા હોય છે અને પથ્થરમાં પણ એક પ્રકારની શક્તિ હોય છે, એની એનર્જી હોય છે, એનો લાભ મળતો હોય છે ધાર્મિકતાથી, બીજી રીતે તો એ લાભ પણ મળે। પણ અમે મ્યુઝિયમમાં ખાસ વિશેષતા એ આપી છે કે અમે દરેક પથ્થરોને આકાર પ્રમાણે નામ આપીએ છીએ અને એ નામ ભગવાનના નામ પણ હોય અને બીજી કોઈ વસ્તુ સ્થિતિના નામ પણ હોય અને એના માટે આવનારા સમયમાં અમે એક વિદ્યાર્થીઓ માટે એક નવું આયોજન કરી રહ્યા છીએ। વિદ્યાર્થી પોતે અહીંયા આવશે, એમને શું દેખાય છે એ એમનું પ્રતિભાવ લખશે, પછી એનું જ્યારે થશે ત્યારે અમે એમને વળતર ઇનામ પણ આપવાના છીએ, આવી અમારી ઈચ્છા છે। કનુભાઈ, તમારું ગણપતિજીની પ્રતિમા 192 કેરેટ આસપાસની છે, જે અત્યાર સુધી સુરતના લોકોનું આકર્ષણનું કેન્દ્ર હતી। તે અહીં રાખવામાં આવી છે। એક જ જગ્યાએ અમૂલ્ય પથ્થરો, રત્નો સહિતની વસ્તુઓના લોકો દર્શન કરી શકે તે હેતુથી આ મ્યુઝિયમની શરૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થવાનું છે તે અંગેની પણ વાત તેમણે કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।